તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ ચોરી પકડવામાં પીજીવીસીએલને સફળતા મળી છે। ડિસેમ્બર મહિનામાં 28.97 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઈ। પીજીવીસીએલની આ સફળતા 7668 વીજ જોડાણ વિરુદ્ધ પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વાયરથી મીટર બાયપાસ, ટેરિફ ચેન્જ અને લોડ વધારા સહિતની ગેરરીતિ આ તપાસમાં સામે આવી છે અને સૌથી વધુ રકમની વીજ ચોરી ભાવનગરમાંથી પકડાઈ છે। ત્યારે ભાવનગર કે જ્યાં 4.80 કરોડ જેની વીજ ચોરી ઝડપાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, જામનગરમાં વીજ ચોરી પકડાવવાની ઘટના સામે આવી, શું વધુ વિગતો? ચોક્કસથી રાધા, જે પ્રમાણે વીજ ચોરી છે તે યથાવત જોવા મળી રહી છે। શિયાળામાં પણ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી છે તે પકડાઈ છે। પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર મહિનામાં વીજ ચોરીને લઈને અલગ અલગ જિલ્લાઓમાં ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં એક મહિનામાં કુલ રૂપિયા 28 કરોડ ની વધુની વીજ ચોરી છે તે પકડાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જિલ્લાઓમાં આ ડ્રાઈવ યોજવામાં આવી હતી। પીજીવીસીએલ દ્વારા કુલ 7,000 કરતા વધુ વીજ જોડાણો છે તેની વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે અને 28 કરોડથી વધુની વીજ ચોરી છે તે માત્ર એક જ મહિનામાં પકડી પાડવામાં આવી છે। સૌથી વધુ જે ડાયરેક્ટ લંગર વાયરથી મીટર કરીને બાયપાસ કરીને આ પ્રકારે અલગ અલગ જે પ્રકારે વીજ ચોરી છે તે કરવામાં આવતી હતી। જ્યારે અમરેલીમાં 2.24 કરોડ, અંજારમાંથી 4.46 કરોડ, ભાવનગરમાંથી 4.80 કરોડ, ભુજમાંથી 1.34 કરોડ, બોટાદમાંથી 1.21 કરોડ અને જામનગરમાંથી 4 કરોડ આ રીતના અલગ અલગ જે કહી શકાય છે તે કુલ 28 કરોડથી વધુની વીજ ચોરી છે તે ડિસેમ્બર મહિનામાં પકડાઈ છે। હજુ પણ પીજીવીસીએલની જે આ ડ્રાઈવ છે તે યથાવત જોવા મળી રહી છે, પરંતુ જે કહી શકાય છે કે શિયાળામાં પણ વીજ ચોરી બેફામ બની હોય તે રીતના આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે। 28 કરોડથી વધુની વીજ ચોરી છે તે માત્ર એક જ મહિનામાં ઝડપાઈ છે। જી ઓકે જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।